આજના જમાનામાં પ્રમાણિક લોકો ખૂબ ઓછા મળે છે, ત્યારે સુરતના મહિદરપુરા હીરા બજારમાં એક વ્યક્તિએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સોનાની 10 ગ્રામની લગડી તેના મૂળ માલિકને પરત કરનાર આ વ્યક્તિ ડાયાભાઈ વાઘાણીનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। બનાવની વિગત એવી છે કે ચેતનભાઈ કીર્તિલાલ અદાણીનું ગઈ તારીખ 7 જાન્યુઆરીને બુધવારના રોજ 10 ગ્રામ સોનાની લગડી મહિદરપુરા હીરા બજારના સેફમાંથી લઈને જતા હતા, જેની અંદાજિત કિંમત 1.5 લાખ રૂપિયાની આસપાસ થાય છે। ઘરે ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે લગડી તેમની પાસે નથી। તેમને થયું કે ભૂલથી લગડી સેફમાં મુકાઈ ગઈ હશે, એટલે તેમણે સેફમાં તપાસ કરતા ત્યાં પણ લગડી નહોતી। બીજે દિવસે તપાસ શરૂ કરી પણ કોઈ જાણકારી ન મળી, પરંતુ ત્રીજે દિવસે તારીખ 9 જાન્યુઆરીના રોજ તેઓ મહિદરપુરા ખાતે આવેલા શ્રી હરિ સેફમાં ગયા તો ત્યાં નોટિસ બોર્ડ પર એક કાગળમાં લખ્યું હતું, જે કોઈની વસ્તુ ખોવાયેલ હોય તો આ નંબર પર સંપર્ક કરવો। આ નંબર ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીનો હતો। વાત એમ હતી કે ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને તારીખ 7 જાન્યુઆરીને બુધવારના રોજ આસપાસ મહિદરપુરામાં આવેલા શ્રદ્ધાદીપ બિલ્ડિંગના પાર્કિંગના ખૂણા પાસેથી સોનાની લગડી મળી હતી। તેમણે આ લગડી જે વ્યક્તિની હોય એને પાછી મળે તે માટે એક કાગળ પર તેનો મોબાઈલ નંબર લખી જણાવ્યું કે જે લોકોની વસ્તુ ખોવાઈ હોય તેઓ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો। આ કાગળની 10 થી 15 ઝેરોક્સ કોપી કરાવી મહિદરપુરામાં લગાવી હતી, જેમાંથી એક કોપી કોઈ ભાઈએ શ્રી હરિસેફમાં લગાવી હતી। ત્રીજે દિવસે ચેતનભાઈ અદાણી શ્રી હરિસેફમાં ગયા તો ત્યાં તેમનું ધ્યાન આ નોટિસ બોર્ડ પર ગયું। તુરંત તેમણે નંબર લગાવ્યો અને ડાયાભાઈ વાઘાણી સાથે વાત થઈ। ડાયાભાઈએ ચેતનભાઈને તેમની ઓફિસ પર બોલાવ્યા, જ્યાં ડાયાભાઈ તેમના મિત્ર રણછોડભાઈ લવાણી સાથે બેઠા હતા। ચેતનભાઈને ડાયાભાઈ અને રણછોડભાઈ લવાણીએ ખરાઈ કરવા કહ્યું હતું। ચેતનભાઈ અદાણી દ્વારા પૂરતી ખરાઈ આપતા આ સોનાની લગડી ચેતનભાઈની જ છે તેવું સાબિત થયું હતું, પરંતુ ડાયાભાઈ અને રણછોડભાઈ લવાણીએ તેમને આ લગડી સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની હાજરીમાં આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી, જેમાં ચેતનભાઈ તુરંત સહમત થયા હતા। તારીખ 12 જાન્યુઆરીની સોમવારે સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે પ્રમાણિક અને નૈતિક મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટ તથા સભ્યો દ્વારા કોર્પોરેટર જીતુભાઈ કાછડની હાજરીમાં શોલ ઓઢાડી પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ જેમની લગડી ખોવાઈ હતી તેવા ચેતનભાઈ અદાણીને સૌની હાજરીમાં સોનાની લગડી સુપરત કરવામાં આવી હતી। આ પ્રસંગે ચેતનભાઈ અદાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત ડાયમંડ એસોસિએશને ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને પ્રામાણિકતા બતાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા।